નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી YouTube ચેનલમાં। હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા। તો મિત્રો, ખાસ કરીને આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સિસ્ટમની સ્થિતિ શું છે અને આવનારી 24 કલાકની અંદર કયા કયા જિલ્લામાં રીતસરનું મેઘતાંડવ જોવા મળી શકે છે। સંપૂર્ણ માહિતી વિડિયોમાં જોશું। તો જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, સિસ્ટમની સ્થિતિ જોવા જઈએ તો ખાસ કરીને સૌરાષ્ટ્રના કાંઠા નજીક દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠા નજીક જે યુએસસી હતું તે સિસ્ટમ છે તે બે ભાગમાં ફંટાઈ છે અને એક ભાગ છે તે દ્વારકા નજીક જોવા મળી રહ્યો છે અને એક છે તે દક્ષિણ ગુજરાત અને તેને લાગુ સૌરાષ્ટ્રના ભાગો નજીક જોવા મળી રહ્યો છે। મતલબ કે દરિયાકાંઠો, સૌરાષ્ટ્રનો આખો દરિયાકાંઠો છે તે આ બંને સિસ્ટમ રોકીને બેઠી છે અને અત્યંત રૌદ્ર સ્વરૂપ સાથે મેઘતાંડવ આ વિસ્તારમાં મોડી રાત્રિથી જોવા મળી રહ્યું છે। તો બંગાળની ખાડીથી જે ડિપ્રેશન સિસ્ટમ આવી રહી છે તે સિસ્ટમ નબળી પડી અને અત્યારે વેલમાર્ક લો પ્રેશરમાં જોવા મળી રહી છે અને સિસ્ટમ હવે મધ્યપ્રદેશના ભાગો નજીક આવી ગઈ છે અને આ સિસ્ટમ છે તે પણ આગળ થોડી ચાલી અને જે દક્ષિણ ગુજરાત નજીકનું યુએસસી છે તેમાં ભળી જશે। તો મિત્રો, આવનારી 24 કલાકની અંદર વરસાદની સ્થિતિ વિશે વાત કરીએ તે પહેલા ચોમાસું ધરી છે તે પણ છેક ગુજરાતના ભાગો પર આવી ગઈ છે અને કચ્છના નલિયાથી ચોમાસું ધરીનો છેડો પસાર થઈ રહ્યો છે। ત્યારબાદ વેલમાર્ક લો પ્રેશર સેન્ટરના ભાગો પરથી બંગાળની ખાડીના ભાગો સુધી ચોમાસું ધરી જઈ રહી છે। તો મિત્રો, આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના ભાગો છે અને સૌરાષ્ટ્રનો કાંઠા વિસ્તાર અને કચ્છના જે કાંઠા વિસ્તારો છે તેમાં જોરદાર વરસાદ પડ્યો અને ગઈકાલે લગભગ કચ્છના મોટા ભાગના વિસ્તારમાં સારામાં સારો વરસાદ જોવા મળી ગયો છે। સૌરાષ્ટ્રના વિસ્તારમાં પણ રાત્રિ દરમિયાન મોટા ભાગના વિસ્તારમાં વધઘટ સાથે વરસાદની ગતિવિધિ જોવા મળી છે। હજી અમુક વિસ્તારો ઘણા બાકી છે તેમાં પણ આજે સારા વરસાદની શક્યતાઓ દેખાઈ છે। તો આવનારા 24 કલાકના વરસાદના વિસ્તારો વિશે વાત કરીએ તો મિત્રો, ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આવનારી 24 કલાકની અંદર બધા જિલ્લાઓમાં શક્યતાઓ રહેશે, જેમાં ભરૂચ, સુરત, વાપી, વલસાડ, તાપી, ડાંગ, દમણ, દાદરા, નગર હવેલી, તાપી, નર્મદા સહિતના ભાગો છે તેમાં હળવો મધ્યમ વરસાદની શક્યતાઓ અને અમુક સિમેન્ટ વિસ્તાર જે દરિયાકાંઠાને લાગુ વિસ્તાર છે તેમાં ભારે વરસાદ પડશે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં હજી 24 કલાક દરિયાકાંઠાના વિસ્તારમાં અતિ ભારે વરસાદની શક્યતાઓ છે। ભાવનગર જિલ્લો છે, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા સહિતના ભાગો છે તેમાં ભારે વરસાદ જોવા મળી શકે છે અને અમુક સેન્ટરોમાં રીતસરનું મેઘતાંડવ હજી 24 કલાકની અંદર જોવા મળી શકે છે। તો આ જે તમામ જિલ્લાઓ છે તેમાં રાત્રિથી જ વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે, જેમાં ભાવનગર, અમરેલીના ભાગોમાં પણ વરસાદ ચાલુ થઈ ગયો છે। બોટાદ જિલ્લાના ભાગોમાં પણ રાત્રિ દરમિયાન સારો વરસાદ અનેક વિસ્તારમાં જોવા મળે છે। તો રાજકોટ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર જિલ્લાના ભાગો છે તેમાં પણ આજે વરસાદની ગતિવિધિમાં ક્રમશઃ વધારો થતો જશે અને જે વિસ્તારો બાકી છે તેમનો પણ લગભગ આજે વારો આવી જશે। મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વાત કરીએ તો ત્યાં પણ વરસાદની ગતિવિધિમાં ક્રમશઃ હવે સિસ્ટમ છે બંગાળની ખાડીવાળી આવી રહી છે તેના કારણે વધારો થશે અને આવનારી 24 કલાકની અંદર અમદાવાદ, આણંદ, ખેડા, નડિયાદ, ગોધરા, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર સહિતના ભાગો છે તેમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદની શરૂઆત થઈ જશે અને સીમિત વિસ્તારમાં ભારે વરસાદ પણ જોવા મળશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ રાત્રિ દરમિયાન બોર્ડર કાંઠાના વિસ્તારમાં ખૂબ સારો વરસાદ જોવા મળ્યો છે, ત્યારે આવનારી 24 કલાકની અંદર હજી પણ ઉત્તર ગુજરાતના ભાગોમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ અને કોઈ સેન્ટરમાં ભારે વરસાદ જોવા મળશે। કચ્છના ભાગોમાં હજી પણ સારી શક્યતાઓ દેખાઈ રહી છે અને કચ્છને આજે પણ સારા વરસાદનો લાભ મોટા ભાગના સેન્ટરોમાં જોવા મળશે। તો આ પ્રકારની વરસાદની સ્થિતિ દેખાઈ રહી છે। મિત્રો, જેમ સમય પસાર થઈ રહ્યો છે તેમ તેમ વરસાદના વિસ્તારો વધી રહ્યા છે, જે વિસ્તારો બાકી છે તેમનો પણ વારો આવી રહ્યો છે અને હજી જે 2-3 દિવસ સુધી વરસાદના જે મુખ્ય દિવસ છે આ દિવસ દરમિયાન લગભગ કોઈ એવો વિસ્તાર બાકી નહીં રહે કે જેમાં વરસાદ ના પડે। લગભગ મોટા ભાગના વિસ્તારમાં સારામાં સારો વરસાદ જોવા મળી જશે, પરંતુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો છે તે ખૂબ સાવચેત રહે, કારણ કે અત્યારે જે રાત્રિથી જે વરસાદની તીવ્રતા સાથે વરસાદ જોવા મળી રહ્યો છે તેમાં અનેક વિસ્તારોમાં એવા આંકડા છે કે જેમાં વરસાદના આંકડા આજે 8-10 ઇંચ સુધીના માત્ર થોડી કલાકોની અંદર આવી શકે છે।